હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 5 સુરેખ અસમતાઓ, એની અંદર લેક્ચર નંબર 8. અને આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર રહેલા બાકીના 4 દાખલા. આના પહેલાના લેક્ચરમાં લેક્ચર નંબર 7 માં આપણે 1 થી 10 દાખલાના કમ્પ્લીટ કર્યા હતા. હવે આપણી પાસે 4 દાખલા વધ્યા છે. દાખલા નંબર 11, 12, 13 અને 14 એના આપણે આજના વિડીયોની અંદર સોલ્વ કરીશું. કે જેની અંદર આપણને શું આપેલું છે, કોયડાના સ્વરૂપમાં રકમો આપેલી છે. એના ઉપરથી આપણે સૌપ્રથમ શું બનાવવું પડશે, અસમતા બનાવવી પડશે અને એના પછી આપણે શું કરવી પડશે, એને ઉકેલવી પડશે. હવે અસમતાના ઉકેલતા તો દરેકને આવડે છે, પણ જે આપણને કોયડાના સ્વરૂપમાં રકમ આપેલી રહી એના આપણે સૌપ્રથમ સોલ્વ કરતા આવડવી જોઈએ. અને એને સોલ્વ કરીને આપણે શું બનાવવાની છે, અસમતા. અને એના માટે હું બેઠો છું. 4 દાખલાને કેવી રીતના સોલ્વ કરવા કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ તમને દરેક માહિતી કમ્પ્લીટ ખબર પડી જશે. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 11 કે જેની અંદર રકમ આપણને શું આપ્યું છે, એક દ્રાવણ છે અને દ્રાવણનું તાપમાન 68 અને 77 ની વચ્ચે છે. મતલબ 68 કરતા વધારે અને 77 કરતા ઓછું. એની અંદર 68 અને 77 નો સમાવેશ થશે નહીં. માની લઈએ કે દ્રાવણનું તાપમાન x તો કેટલું થશે, 77 કરતા ઓછું 68 કરતા વધારે. 77 કરતા ઓછું મતલબ 77 વધારે થશે અને 68 કરતા વધારે. તો આ પણ મળી ગઈ એક અસમતા. તો એનું તાપમાન, આ x લીધું આપણે, એનું તાપમાન કે જે 68 કરતા વધારે 77 કરતા ઓછું એટલા ફેરનહીટ છે. બીજા નંબરની અંદર આપણને શું આપવામાં આવ્યું છે, તો F અને C. હવે તાપમાનના બે એકમો ફેરનહીટ અને અંશ સેલ્સિયસ. તો એ બંનેને ઇન્ટરચેન્જ કરતું આપણી પાસે સૂત્ર છે. મતલબ આપણે ફેરનહીટમાંથી સેલ્સિયસમાં જવું હોય અને સેલ્સિયસમાંથી ફેરનહીટમાં જવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તો આપણને એ સૂત્ર આપવામાં આવ્યું છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ બે જે કિંમતો 68 અને 77 ની વચ્ચે જે તાપમાન રહ્યું એના જ તમે ફેરનહીટની જગ્યાએ સેલ્સિયસમાં શોધો. બાકી કોઈ જ ફરક નહીં. આપણને તાપમાન શેની અંદર મળ્યું, ફેરનહીટમાં. તો આવું ના આવું જ તમે ખાલી સેલ્સિયસમાં શોધો તો બસ બહુ સરળતાથી તમને આનો જવાબ મળી જશે. તો સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણને શું આપવામાં આવ્યું છે, જે આપ્યું છે એ લખીએ. અહીંયા તો આપણને એક અસમતા આપેલી છે કે જે શબ્દોમાં આપણને આપેલી છે અને એને આપણે કમ્પ્લીટ દર્શાવી દીધી. શું આપવામાં આવ્યું છે કે એનું જે તાપમાન રહ્યું એ તાપમાન કેટલું છે, 68 કરતા વધારે પણ 77 કરતા ઓછું. કોણ, તો કે દ્રાવણનું તાપમાન. હવે તાપમાનને અહીંયા આગળ જ્યાં x કીધું એની જગ્યાએ આપણે શું કહી દઈએ, f કહી દઈએ. મતલબ ફેરનહીટમાં આપણે એનું તાપમાન કહી દીધું. અને છેલ્લા આપણે સેલ્સિયસમાં શોધવાનું છે તો વચ્ચે આપણે શું લાવી દઈશું, c લાવી દઈશું. હવે આને આપણે શોધવાનું સ્ટાર્ટ કરીએ. તેથી શું થશે, 68 એમના એમ લેસ ધેન f ની જગ્યાએ આપણે સૂત્ર આપેલું છે, ડાયરેક્ટ એની જગ્યાએ સૂત્ર મૂકી દેવાનું. કશું જ લખવાનું નહીં કે આ સૂત્રની અંદર મૂકતા સમીકરણ 1 માં આનો ઉપયોગ કરતા કશું જ થઈ. સીધી જ f ની કિંમત અહીંયા આગળ મૂકી દેવાની. f ની કિંમત શું, તો કે 9/5c. હવે 9/5c હોય તો એના આપણે આવી રીતના લખી શકાય, 9c અને છેદમાં 5. તો ડાયરેક્ટ આપણે આના આવી રીતના જ લખીએ, 9c અને ભાગ્યા આવશે 5. ઓકે, અને એની સાથે સાથે પ્લસ 32 અને લેસ ધેન આવશે આપણી પાસે 77. હવે આપણો નિયમ શું કહે છે, આપણે સેલ્સિયસમાં માપ શોધવાનું છે. મતલબ વચ્ચે ખાલી c રહેવો જોઈએ. જેમ વચ્ચે એકલો x રાખતા હતા, અહીંયા જેમ એકલો f હતો એમ અહીંયા એકલો c રાખવાના. બાકી ગમે તેમ કરીને દરેક પદને શું કરી દેવાના, કટ કરી દેવાના. તો અહીંયા આપણે એવું તો શું કરીએ, સૌપ્રથમ જો 5 ના આપણે લસા લઈ શકીએ. 5 ના લસા લઈ લઈએ એના પછી આપણને છેદમાં 5 મળી જશે. અને છેદમાં 5 મળી જાય તો આખા સમીકરણને આપણે 5 વડે ગુણીએ તો 5 5 કટ થઈ જાય. બીજું પણ આપણે કામ કરી શકાય. શું, તો કે આ પદને ભૂલી જઈએ, અહીંયા પ્લસ 32 છે અને જો પ્લસ 32 હોય તો બંને બાજુ માઇનસ 32 કરી દઈએ. બધી બાજુ પ્લસ 32 હોય, બધી બાજુ માઇનસ 32 કરી દઈએ તો 32 ડાયરેક્ટલી શું થઈ જાય, કટ થઈ જાય. તો બંનેમાંથી જે રીતનો ઉપયોગ કરવો હોય એ રીતનો ઉપયોગ કરી શકાય. સૌપ્રથમ આપણે 32 ને સોલ્વ કરીએ. તો શું કરીએ, બધી બાજુ 32 માઇનસ કરી દઈએ કારણ કે આપણી પાસે પ્લસ 32 છે. તો બધી બાજુથી 32 માઇનસ કરી દઈએ તો 68 - 32 લેસ ધેન 9c છેદમાં 5, પછી પ્લસ 32 અને આવી જશે માઇનસ 32 લેસ ધેન 77 માંથી પણ 32 ને માઇનસ કરી દઈએ. પ્લસ 32 - 32 કટ થઈ જશે. મતલબ શું વધશે, 0 વધશે. તો તેથી અહીંયા શું વધશે, 8 માંથી 2 જશે તો 6, 6 માંથી 3 જશે તો 3 લેસ ધેન 9c ભાગ્યા 5 લેસ ધેન 77 માંથી જશે તો વધશે 4 અને 5 45. ઓકે, હજી પણ આપણને શું કરવાનું છે, c જોઈએ તો આની અંદર શું કરી શકાય, હવે ધ્યાનથી સમજો. 9c ભાગ્યા 5. તો આના આપણે એકલો c લાવો છે
તો એકલો સી લાવો હોય અને આના કટ કરવું હોય તો શું કરીએ? 5 ના કટ કરવા માટે એને 5 વડે ગુણવો પડે, 9 ના કટ કરવા માટે એને 9 વડે ભાગવો પડે. તો જેથી 5 5 પણ કટ થઈ જાય, 9 9 પણ કટ થઈ જાય, આપણી પાસે ખાલી શું વધે? સી વધે. તો એક જ સ્ટેપની અંદર ડાયરેક્ટ શું કરી દઈએ? 5 વડે ગુણીએ અને 9 વડે ભાગીએ, મતલબ 5 ભાગ્યા 9 કરી દઈએ. તો તેથી 36 હતું એને 5 ભાગ્યા 9 વડે ગુણીએ, લેસ ધેન 9c છેદમાં 5 હતું એને પણ 5 ભાગ્યા 9 વડે ગુણીએ, લેસ ધેન 45 હતું એને પણ 5 ભાગ્યા 9 વડે ગુણી દઈએ. જે છેદ ઉડતા હોય ઉડાડી દઈએ. 9 ચોક 36 તો વધશે 4, અહીંયાથી તો 5 5 કટ થઈ જશે, 9 9 કટ થઈ જશે, અહીંયા 9 પંચા થશે 45. તો તેથી શું મળશે? 5 ચોક 20, લેસ ધેન અહીંયા એકલો વધશે સી, લેસ ધેન 5 5 થશે 25. તો આ પણ જવાબ મળી ગયો શેની અંદર? તો કે ફેરનહીટ ની અંદર. ઓકે સોરી, સેલ્સિયસ ની અંદર. ફેરનહીટ માં આપે તો આપણને સેલ્સિયસ ની અંદર મળી ગયો. કેટલો મળ્યો? 20 લેસ ધેન સી લેસ ધેન 25. મતલબ એનું માપ કેટલું હશે? તો કે 20 થી વધારે તથા 25 થી ઓછું, 25 થી ઓછું. ઓકે, આ આપણને મળી ગયું તાપમાનનો વિસ્તાર શેની અંદર? તો કે સેલ્સિયસ ની અંદર. અહીંયા લખી દેવાનું 20 અંશ થી વધારે અને 25 અંશ થી ઓછું. ઓકે, તો આ હતો આપણો દાખલા નંબર 11 કે જેની અંદર આપણને એટલું જ શોધવાનું કીધું હતું કે તાપમાનનો વિસ્તાર સેલ્સિયસમાં શોધો. તો નીચે લખી દેવાનું કે તેથી તાપમાનનો વિસ્તાર 20 ડિગ્રી સેલ્સિયસ થી 25 ડિગ્રી સેલ્સિયસ હોય, અથવા તો 20 ડિગ્રી સેલ્સિયસ થી વધારે, 25 ડિગ્રી સેલ્સિયસ થી ઓછો છે. જેમ લખવું હોય, મેં બે વસ્તુ કીધી, બંનેમાંથી જે અનુકૂળ લાગે એ લખી શકાય. તો અહીંયા આગળ પાસે દાખલા નંબર 11 પૂરો થઈ ગયો. હવે આપણે જઈએ દાખલા નંબર 12 ઉપર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો અને બહુ જ સરળ દાખલો છે. ખાલી એની અંદર રહેલી રકમને આપણે સમજવાની છે. તો જોઈએ દાખલા નંબર 12. આના આપણે આકૃતિ સાથે કમ્પ્લીટ સમજીએ, એના પછી આના ગણીએ. શું કહેવામાં આવ્યું છે અહીંયા આગળ? આપણને કીધું છે કે 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા એની અંદર 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. ઉદાહરણની અંદર આપણે સમજ્યા હતા 8% બોરિક એસિડનો મતલબ શું? તો કે જો 8% હોય તો ટોટલ કેટલા હોય? 100%. એની અંદરથી 8% બોરિક એસિડ, તો 100 માંથી 8 જાય તો કેટલા વધ્યા? 92%. તો એની અંદર 92% શું હોય? પાણી હોય. ઓકે, 100 લીટરનું દ્રાવણ હોય અને 30% સાંદ્રતા વાળું કે તો 30% એની અંદર કેટલું હોય? કોઈ એસિડ હોય, જ્યારે વધેલા 70% શું હોય? એની અંદર પાણી હોય. અને આ બંનેના મિશ્રણથી શું બને? કોઈ દ્રાવણ બને. ઓકે, તો અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે? 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા એની અંદર 2% બોરિક એસિડ વાળું દ્રાવણ ઉમેરવામાં આવ્યું. મતલબ આપણી પાસે શું હતું? એક 8% વાળું દ્રાવણ હતું, એની અંદર 2% એડ કર્યું. આ એક બીકર સમજી લઈએ, માની લઈએ કે આ એક આપણી પાસે બીકર છે, એની અંદર આપણી પાસે શું હોય? 8% સાંદ્રતા વાળું બોરિક એસિડ. એની અંદર આપણે શું એડ કરીશું? એડ કરીશું મતલબ પ્લસ. તો શું એડ કરીશું? તો કે 2% સાંદ્રતા વાળું એડ કરીશું. શું એડ કરીશું? બોરિક એસિડનું દ્રાવણ. તો પરિણામે જે બોરિક એસિડનું મિશ્રણ મળશે અને આનું જે મિશ્રણ મળશે મતલબ શું મળશે એ જોઈએ. તો એ 4% થી વધુ અને 6% થી ઓછું મળશે. મતલબ આ બંનેનું સરવાળો કરતા જે મિશ્રણ મળશે એ 4% થી ઓછું, 4% થી વધારે અને 6% થી ઓછું. મતલબ 4 થી 6 હાલ આને આપણે યાદ રાખીએ. 4 થી વધારે, 6 થી ઓછું અને 4 થી વધારે, 6 થી ઓછું. તો વચ્ચે શું આવશે? તો જે પરિણામે જે આપણને બોરિક એસિડનું મિશ્રણ મળ્યું એ અહીંયા આગળ આપણે વચ્ચે લખવાનું આવશે. એ પછી લખીએ, પહેલા સમજીએ. 4% થી વધુ, 6% થી ઓછું મળશે. આ રહ્યું. એના પછી શું કહેવામાં આવ્યું? આપણી પાસે 640 લીટર 8% નું દ્રાવણ હોય. આ જે 8% નું દ્રાવણ હતું એનું આપણને માપ આપી દીધું. કેટલું છે? તો કે 640 લીટર છે. કેટલું છે? 640 લીટર. તો કહેવામાં આવે છે કે કેટલા લીટર 2% સાંદ્રતા વાળું આપણે એની અંદર દ્રાવણ ઉમેરવામાં આવે? કેટલા લીટર 2% વાળું? તમે જાતે કહો કેટલા લીટર? x લીટર. તો x લીટર આપણે 2% વાળું આની અંદર ઉમેરીએ કે જેથી આપણને જે પરિણામી દ્રાવણ મળે એ કેટલું મળે? તો કે 4% કરતા વધારે, 6% કરતા ઓછું. આટલી વસ્તુ સમજવાની છે. અને અહીંયા આગળ પરિણામી આપણને જે મિશ્રણ મળશે એની અંદર આપણી પાસે શું હશે? આ બંનેનું મિશ્રણ હશે. તો પરિણામી આપણને શું મળશે? પરિણામી મિશ્રણ આપણને પહેલા તો કયું મળશે? તો કે બરાબર 640 લીટર હતું, એની અંદર x લીટર ઉમેરી દીધું, તો આ આપણને મળશે પરિણામી દ્રાવણ. તો હવે એના જે ધાર્યું, જે પહેલા શોધવાનું છે એના ધારી દઈએ, એના પછી આગળની વસ્તુ લખીએ. આપણને શું શોધવાનું કીધું કે તેમાં કેટલા લીટર 2% સાંદ્રતા વાળું દ્રાવણ ઉમેરવું પડે? કેટલા લીટર ઉમેરવું પડે? x લીટર. તો લખી દઈએ કે ધારો કે, ધારવાનું છે તો લખી દઈશું, ધારો કે 2% સાંદ્રતા વાળું કેટલા લીટર? x લીટર દ્રાવણ ઉમેરવું પડે. x લીટર દ્રાવણ ઉમેરવું
પડે. ઓકે, તો આપણે ઉમેરવું પડે, કહી દીધું. અને હવે જે શોધ્યું, જે ધાર્યું આપણે x લીટર, એના આપણે અહીંયા આગળ શોધીશું, પછી લખીને બતાવી દઈશું કે આટલા લીટર ઉમેરવું પડે. હવે આપણને શું કહેવામાં આવ્યું છે? અસમતા શું બનશે આની અંદરથી? તો એ પછી જોઈએ. પહેલા નંબરમાં આપણને પરિણામી મિશ્રણ પણ એક મળ્યું. હવે આપણને એક પરિણામી મિશ્રણ મળ્યું. પરિણામી મિશ્રણ શું મળ્યું? તો કે 640 લીટર ઓલરેડી હતું. 640 લીટર 8% વાળું હતું. એની અંદર આપણે x લીટર ઉમેરી દીધું. તો આટલું આપણને શું મળશે? પરિણામી દ્રાવણ. મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું, 10 લીટર પાણી હોય એની અંદરથી 8 લીટર ઠંડુ હોય અને 2 લીટર ગરમ હોય તો એના ધ્યાન રાખવાનું નહીં. પાણી આપણી પાસે 8 ને 2 10 લીટર જ છે. એવી રીતના 8% સાંદ્રતા વાળું 640 હોય કે 2% સાંદ્રતા વાળું x હોય, સરવાળો કોનો કરવાનો? જેટલું દ્રાવણ હોય એનો. તો 640 અને x નો સરવાળો 640 પ્લસ x આટલા લીટર આપણી પાસે શું બનશે? પરિણામી મિશ્રણ, પરિણામી દ્રાવણ. તો હવે આપણે શું કરવું પડશે? આના માટેની અસમતા બનાવવી પડશે. અને એ અસમતા આપણને શું કહેવામાં આવી છે? જે અસમતા બનશે, જે દ્રાવણ બનશે, વચ્ચે જે દ્રાવણ બનશે એ કેટલું હશે? 4% થી વધુ, 6 કરતા ઓછું. તો આ 4 એના કરતા વધારે, 4 કરતા વધારે મતલબ આ બાજુનો મોટો હશે, 6 કરતા નાનો મતલબ આ 6 એના કરતા આ ભાગ નાનો હશે, તો 6 કેવો હશે? મોટો હશે. અને વચ્ચે શું આવશે આપણી પાસે? તો વચ્ચે આવશે પરિણામે બોરિક એસિડનું મિશ્રણ. ક્યારે? તો કે જ્યારે 8% બોરિક એસિડમાં અને 2% બોરિક એસિડ ઉમેરવામાં આવે. 8% વાળાની અંદર 2% ઉમેરવામાં આવે ત્યારે 8% શું આપણી પાસે? 640 લીટરનું. 8% 640 લીટરના, 640 લીટરના પ્લસ એની અંદર શું ઉમેર્યું? 2% ઉમેર્યું x લીટર. તો 2% કોના? તો કે x ના. ઓકે, x લીટરના. અને આ આપણને શું આપ્યું છે? તો કે 4% થી વધુ અને 6% થી ઓછું. પણ 4% થી ઓછું અને 6% થી ઓછું શું? વધારે શું? તો કે પરિણામી બોરિક એસિડનું મિશ્રણ. તો આ રહ્યું આપણી પાસે પરિણામી મિશ્રણ. તો આના 4% કરતા વધારે અને આના જ 6 કરતા ઓછા. તો આના પરિણામી કેટલું મળ્યું? 640 પ્લસ x અને એના કેટલા ટકા કીધા છે? 4%. અને અહીંયા આગળ પણ પરિણામી મિશ્રણ એના 6% કીધા છે. 640 પ્લસ x એના 6%. ઓકે, ધ્યાનથી સમજજો. ના સમજણ પડે તો વિડીયોને ફરીથી રિવાઇઝ કરો. હું શું કહું છું, શું સમજાવું છું, દરેક વસ્તુ ધ્યાનથી સમજજો. આપણને રકમમાં શું આપ્યું છે? તો કે પરિણામી મિશ્રણના 4% કરતા વધારે, 6% કરતા ઓછું. તો પરિણામી મિશ્રણ આપણને મળ્યું 640 પ્લસ x. તો એના 4% કરતા વધારે અને એના 6% કરતા ઓછું. કોણ? તો કે જે આપણને એનું મિશ્રણ મળશે એ 8% 640 વાળું, 2% x લીટર વાળું. અને આપણને શું કહેવામાં આવ્યું છે? એનું મિશ્રણ કીધું છે. તો કેટલી સાંદ્રતા વાળું દ્રાવણ ઉમેરવું પડે? તો કે આપણે x લીટર 2% સાંદ્રતા વાળું દ્રાવણ ઉમેરવું પડશે. હવે આને આપણે સોલ્વ કરી દઈએ. આને તો દરેકને સોલ્વ કરતા આવડશે. તેથી 640 પ્લસ x ના 4%, ટકા કાઢીએ એટલે એને ભાગ્યા શું કરવા પડશે? 100. તો 640 પ્લસ x એના 4% મતલબ 4 ભાગ્યા 100 લેસ ધેન 8%. કોના? 640 ના. તો 640 ના 8% મતલબ ગુણ્યા 8 ભાગ્યા 100 પ્લસ 2% કોના? x ના. તો x એના 2% મતલબ 2 ભાગ્યા 100 લેસ ધેન 640 પ્લસ x ના 6%. તો 640 પ્લસ x અને એના કેટલા? 6% મતલબ ગુણ્યા 6 ભાગ્યા 100. હવે દરેકની અંદર તમે જોતા હશો અહીંયા આગળ પ્લસ, બધાની નીચે 100 છે. તો અહીંયાથી આપણે 100 કોમન કાઢીએ. આ બંને બાજુ પણ 100 છે. તો દરેક બાજુથી 100 શું થઈ જશે? કટ થઈ જશે. અહીંયા આગળ વચ્ચે પ્લસ તો આપણે શું કરી શકાય? 1 ના છેદમાં 100 એના કોમન કાઢી શકાય. તો 100 દરેક બાજુથી શું થઈ જશે? કટ થઈ જશે. હવે આગળની ગણતરી કરીએ. તેથી હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. ફટાફટ 64 ગુણ્યા 4, 4 ના અંદર ગુણી દઈએ. 640 ગુણ્યા 4 આપણને મળશે 2560. 2560 અને એની સાથે 4x મળશે. ઓકે, તો આ 2560 પ્લસ 4x લેસ ધેન અહીંયા આગળ કેટલા મળશે? 640 ગુણ્યા 8 આપણને મળશે 5120. પછી પ્લસ 2 ગુણ્યા x મતલબ 2x લેસ ધેન આપણને 6 ના અંદર ગુણીએ તો 64 ગુણ્યા 6 મતલબ મળશે 384 અને આ 0 પ્લસ થશે 6x. ઓકે, આટલા સુધી. અને હવે આપણે શું કરીએ? જુઓ, અહીંયા આગળ આપણી પાસે આ બાજુ પણ x, અહીંયા પણ x અને અહીંયા પણ x. મતલબ ડાયરેક્ટ આપણે ખાલી માત્ર ને માત્ર વચ્ચે x નથી લાવવાનું. જો વચ્ચે x લાવવાનું હોય તો આપણે શું કરીએ? વધારાના જેટલા બી પદ રહ્યા એને અલગ કરી દઈએ. પ્લસ કરીને, માઇનસ કરીને, ગુણીને, ભાગીને, ગમે તેમ કરીને અલગ કરી દઈએ. પણ અહીંયા આગળ તો ત્રણેય બાજુ x. મતલબ આપણે શું કરવું પડશે? તો સૌપ્રથમ આપણે આ બંને બાજુનો અલગ સોલ્વ કરવી પડશે અને એના પછી આ બંને બાજુનો અલગ સોલ્વ કરવી પડશે. તો એ બંને બાજુનો અલગ સોલ્વ કરીએ એટલે આપણને x ની જે કિંમત જોઈશે, કેટલા લીટર દ્રાવણ ઉમેરવું પડે એ આપણને મળી જશે. તો આ બંનેને પહેલા સોલ્વ કરીએ. તેથી 2560 પ્લસ 4x
અને લેસ ધેન 5120 પ્લસ 2x તથા આપણને બીજા નંબરમાં શું મળશે આર્યું તો કે 5120 પ્લસ 2x એ લેસ ધેન માં છે કોના 3840 પ્લસ 6x ના ફટાફટ સોલ્વ થઈ જશે આ વારી ડાયરેક્ટલી x વાળાને એક સાઈડ લઈ દઈએ તો 4x 2x આ બાજુ આવશે તો મળશે આપણને 2x લેસ ધેન 5120 2560 ની બાજુ જશે તો માઈનસ 2560 તો 5120 માંથી માઈનસ કરીશું 2560 ને આપણને મળશે 2560 જ મળશે 2560 ઓકે ફરી એક વખત કરી દે 25 દુ 50 ને 60 દુ 120 તો 50 ને 120 5120 ઓકે તો તેથી x ની કિંમત કેટલી મળશે 2560 એના ભાગ્યા 2 મતલબ 1280 લેસ ધેન 1280 આ મળી ગયું પહેલા માટે બીજા માટે ચેક કરીએ તેથી આ 2x ના એ બાજુ લઈ જઈએ કાં તો 6x ના બાજુ લઈ દઈએ આપણે 6x ને જ આ બાજુ લઈએ તો 2x - 6x મળશે -4x લેસ ધેન 3840 5120 એ તરફ જશે મતલબ શું થશે -5120 તો 3840 -5120 આપણને મળશે -1280 તેથી એના ભાગે આપણે 4 કરીએ તો આપણને શું મળશે 320 તો -x લેસ ધેન 320 પણ માઈનસમાં બંને બાજુથી માઈનસ કાઢીશું તો અસમતા બદલાઈ જશે તો તેથી x શું થઈ જશે ગ્રેટર ધેન થઈ જશે 320 ના ઓકે અહીંયા નીચે સુધી દેખાઈ રહ્યું છે ગ્રેટર ધેન 320 સુધી ઓકે ડન તો આપણને શું અહીંયાથી મળી ગયું આપણને જે દ્રાવણ શોધવાનું હતું ધારો કે સાંદ્રતા વાળું 2% સાંદ્રતા વાળું x લિટર દ્રાવણ ઉમેરવું પડે x ની જગ્યાએ શું મળ્યું 1280 320 કરતા વધારે 1280 કરતા ઓછું આ બંનેના ભેગું લખવું હોય તો શું લખી શકાય તો તેથી વચ્ચે x રાખીશું અને 1280 કરતા ઓછું સોરી 1280 કરતા ઓછું મતલબ અહીંયા આગળ 1280 કરતા ઓછું અને 320 કરતા વધારે તો 320 કરતા વધારે તો આ આપણને મળી જશે એનો પરિણામી છેલ્લે જે શોધવાનું હતું એ શું શોધવાનું હતું 2% સાંદ્રતા વાળું x લિટર દ્રાવણ ઉમેરવું પડે x ની કિંમત કેટલી મળી 320 કરતા વધારે અને 1280 કરતા ઓછી મતલબ આપણે 320 કરતા વધારે કાં તો 1280 કરતા ઓછું એટલું લિટર દ્રાવણ એની અંદર ઉમેરવું પડે તો નીચે લખી દઈશું તેથી 2% સાંદ્રતા વાળું 2% સાંદ્રતા વાળું શું લખ્યું હતું આપણે x લિટર x ની જગ્યાએ શું લખીશું 320 લિટર કરતા વધારે 320 લિટર કરતા વધારે તથા 1280 લિટર કરતા ઓછું 1280 લિટર કરતા ઓછું પછી આ કોની જગ્યાએ લખ્યું તો કે કેટલા x લિટરની જગ્યાએ આટલા લિટર દ્રાવણ ઉમેરવું પડે કરતા ઓછું દ્રાવણ ઉમેરવું પડે ઓકે અહીંયા સુધી તો આ થઈ ગયો આપણી પાસે દાખલા નંબર 12 અહીંયા આગળ પૂરો બહુ જ સરળ હતો દરેકે દરેક પદના ખાલી ધ્યાનથી સમજવાનું કોની અંદર શું ઉમેર્યું તો કોણ કેટલા ટકા થશે અને કોણ કોના કેટલા ટકા થશે દરેકે દરેક વસ્તુ આપણે અહીંયા આગળ સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવી દીધી હવે તમારો દાખલો લખવાનો હતો લખી દો ફોટો પાડવાનો હતો ફોટો પાડી દો આપણે જોઈએ આના પછીનો દાખલો દાખલા નંબર 13 તો જોઈએ દાખલા નંબર 13 બહુ જ સરળ અને બહુ જ નાનો દાખલો છે શું કહેવામાં આવ્યું છે આની અંદર આપણને કે 45% એસિડનું 1125 લિટર દ્રાવણ છે મતલબ આની અંદર આપણી પાસે 1125 લિટર દ્રાવણ છે કેટલા ટકાનું 45%નું મતલબ એની અંદર 45% દ્રાવણ હશે એસિડ હશે અને બાકીના વધેલા કેટલા 55% શું હશે એની અંદર તો કે પાણી હશે આટલું સમજણ પડી ગઈ આગળ જોઈએ તો પરિણામી મિશ્રણમાં 25% થી વધારે અને 30% થી ઓછું હવે આપણી પાસે શું હતું 45% વાળું દ્રાવણ હતું અને પરિણામી કેવું થઈ ગયું તો કે 25 થી 30 જેવું થઈ ગયું 25 થી 30 જેવું થઈ ગયું મતલબ એની સાંદ્રતા શું થઈ ગઈ ઘટી ગઈ અને સાંદ્રતા ઘટી ગઈ મતલબ આપણે એની અંદર પાણી ઉમેર્યું છે તો જોઈ લો આપણને એ જ પૂછ્યું છે આટલા ટકાથી આટલું એસિડ થાય એના માટે દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ આપણી પાસે વધારે સાંદ્રતા વાળું દ્રાવણ હતું 45% એની અંદર પાણી ઉમેરીશું તો દ્રાવણ કેવું થશે ઓછી સાંદ્રતા વાળું મતલબ મંદ થતું જશે તો કેટલું થશે 45% થી 30% જેટલું આપણને એ જ શોધવાનું કીધું છે કે કેટલું પાણી ઉમેરવું જોઈએ તો સૌપ્રથમ આને હું તમને આકૃતિ દ્વારા સમજાવું એના પછી આપણે આગળ રકમથી દાખલો ગણીએ સૌપ્રથમ આપણી પાસે 1125 લિટર જેટલું દ્રાવણ હતું હવે આના દ્વારા પરિણામી મિશ્રણ આપણને બનાવવાનું છે પરિણામી મિશ્રણ બનાવીશું તો એની અંદર આપણે શું કર્યું કે એટલું કેટલા લિટર પાણી ઉમેરીએ કેટલા પૂછ્યું મતલબ આપણને દરેકને ખબર છે આપણે x લિટર પાણી ઉમેરવાના છીએ x લિટર પાણી ઉમેરીશું તો પરિણામી દ્રાવણ કેટલું થશે 1125 લિટર હતું x લિટર આપણે ઉમેરી દઈશું તો પરિણામી દ્રાવણ આટલું થશે આ શું કહેવાશે દ્રાવણની ક્વોન્ટિટી કેટલા લિટર થશે એમ અને હવે આપણને શું કીધું છે આટલા 25 થી વધારે અને 30 થી ઓછું મતલબ આપણી પાસે જે દ્રાવણ હશે શું કીધું જે દ્રાવણ હશે તો એ દ્રાવણનું મતલબ એસિડ જે પરિણામી મિશ્રણમાં 25% થી વધારે અને 30% થી ઓછું
25 થી વધારે મતલબ 25 લેસ ધેન માં હશે, 30 થી ઓછું મતલબ 30 કરતા ઓછું. આ જે દ્રાવણ રહ્યું, જે એસિડ રહ્યું, દ્રાવણ મતલબ શું કીધું છે? જે એસિડ થાય એના માટે દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ. બસ તો આના નાના માટે આપણે સોલ્વ કરીએ. સૌપ્રથમ જે શોધવાનું છે એ લખી દઈએ. તો અહીંયા લખીએ કે ધારો કે શું શોધવાનું છે? દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ? x લીટર. તો ધારો કે દ્રાવણમાં x લીટર પાણી ઉમેરવું જોઈએ. x લીટર પાણી ઉમેરવું જોઈએ. તો આ થઈ ગયું. જે ધારવાનું હતું એ ધારી લીધું, અને હવે જે ધારવાનું છે એ શોધેવું અને એના ઉપરથી લખી દઈશું. તો આપણને પરિણામી મિશ્રણ શું મળશે? તો આના ઉપરથી લખી દઈએ કે તેથી પરિણામી મિશ્રણ બરાબર આપણને શું મળશે? તો કે આપણી પાસે 1125 લીટર હતું, એની અંદર x લીટર આપણે ઉમેરી દીધું, તો ટોટલ આટલા લીટર આપણને શું મળશે? પરિણામી મિશ્રણ મળશે. કે જેની અંદર એની સાંદ્રતા કેટલી હશે? 25 કરતા વધારે, 30 કરતા ઓછી. તો આના ઉપરથી હવે આપણે બનાવીએ આપણું મેન અસમતા, કે જેની અંદર શું કહેવામાં આવ્યું છે? કે આટલું 25% થી વધારે અને 30% થી ઓછું આપણને એસિડ થાય, તો એના માટે કેટલું પાણી ઉમેરવું જોઈએ? તો ધ્યાનથી સમજજો. આપણને શું કહેવામાં આવે છે? દ્રાવણ નથી કીધું, એસિડ કીધું છે. કેટલું પાણી ઉમેરીએ કે જેથી જે એસિડ રહ્યું, હવે આની અંદર એસિડ કેટલું છે? તો કે 1125 લીટર દ્રાવણ વાળું. મતલબ દ્રાવણ કો કે એસિડ કો બંને એક જ સમજો. 1125 લીટર મતલબ અહીંયા આગળ શું આવશે આપણી પાસે? 1125. એના કેટલા ટકા છે? 45%. તો એના 45% આવશે. જ્યારે આ બંને બાજુ શું આવશે? પરિણામી મિશ્રણમાં 25 થી વધારે અને 30 થી ઓછા, મતલબ 25% અને 30% કોના આવશે? પરિણામી મિશ્રણના. તો એ જોઈએ. આની અંદરથી શું ખબર પડશે? 25 અને 30 મતલબ 25% કોના? પરિણામી મિશ્રણના. તો પરિણામી મિશ્રણ કેટલું આપણી પાસે? તો તેથી 1125 જે રહ્યું, 1125 પ્લસ x આપણું પરિણામી મિશ્રણ, એના કેટલા ટકા કીધા? 25%. એના કરતા વધારે પણ કોના કરતા ઓછું? 30% કરતા ઓછું. પણ 30% એ કોનું? પરિણામી મિશ્રણમાં જ. તો અહીંયા આગળ આવશે 30% કોના? તો કે 1125 પ્લસ x એના 30%. ઓકે, આટલા સુધી. એના કરતા કેટલું આવશે? ઓછું. મતલબ આ ઓછું હશે, 25% કરતા વધારે, 30% કરતા ઓછું. અને વચ્ચે શું આવશે આપણી પાસે? ધ્યાનથી સમજજો. એસિડ કહેવામાં આવ્યું છે આપણને. આટલાથી વધારે આટલાથી ઓછું એસિડ થાય. મતલબ તમે આની અંદર પાણી ઉમેરશો, તમે આ પાણી ઉમેરશો આની અંદર, તો પાણી ઉમેરવાથી દ્રાવણ તો શું રહેવાનું છે? દ્રાવણ જ રહેવાનું છે. મતલબ એની જે ક્વોન્ટિટી રહી એ વધશે, બાકી રહેશે તો શું આપણી પાસે? દ્રાવણ જ. આગળ શું હતું આપણી પાસે? 8% મંદ વાળું અને એવું હતું. એક 8% વાળું હતું, એક 2% વાળું હતું. મતલબ તમે બંને એની અંદર શું ઉમેરતા હતા? એસિડ ઉમેરતા હતા. બે એસિડ ઉમેરો તો પહેલો એસિડ એ કેટલી ટકા સાંદ્રતા વાળું? 8% વાળું, પ્લસ બીજું એસિડ 2% સાંદ્રતા વાળું. તો અહીંયા આપણે શું લખતા હતા? 8% સાંદ્રતા વાળું પ્લસ 2% સાંદ્રતા વાળું. હવે આની અંદર આપણી પાસે શું? એક જ સાંદ્રતા વાળું છે, 45% એસિડનું. કેટલું? 1125 લીટર. એની અંદર આપણે શું ઉમેર્યું? પાણી ઉમેર્યું છે. મતલબ કોઈ બીજું દ્રાવણ ઉમેર્યું નથી. તો વચ્ચે જે આપણી પાસે એસિડ રહ્યું, જે દ્રાવણ રહ્યું, એ કયું આવશે? 1125 લીટર દ્રાવણ. કેટલા ટકા વાળું છે? 45% વાળું. તો 1125 લીટર કોના? તો કે 45%. તો 1125 ના 45%. આ થઈ ગયું એક દ્રાવણ. તો આ દ્રાવણ એની અંદર પાણી ઉમેરતા 25% કરતા ઓછું થશે, જ્યારે 25% કરતા વધારે, જ્યારે 30% કરતા ઓછું થશે. આ બની ગયું આપણું અસમતા. આના હવે આપણે સોલ્વ કરીએ. તેથી 1125 પ્લસ x, 25% મતલબ એના ગુણ્યા કરીશું 25 ભાગ્યા કરીશું 100. લેસ ધેન માં આવશે 1125 ના 45. તો 1125 ગુણ્યા 45 ભાગ્યા 100. આ તમને અસમતા બનાવતા આવડી ગઈ તો તમે બહુ સરળતાથી દાખલો ગણી શકશો. આની અંદર આપણને એક જ દ્રાવણ આપ્યું હતું. એ દ્રાવણ હતું 1125 લીટરનું, કે જેની સાંદ્રતા હતી 45%. અને એની અંદર આપણે પાણી ઉમેર્યું, એની અંદર કોઈ બીજું દ્રાવણ નતું ઉમેર્યું. આગળના દાખલામાં શું હતું? 8% વાળું દ્રાવણ, એની અંદર 2% ઉમેર્યું. તો આટલાના 8% પ્લસ વધેલાના 2%, એની અંદર વચ્ચે બંનેનો સરવાળો કરતા હતા. જરા આની અંદર આપણી પાસે દ્રાવણ એક જ છે અને આપણને એ જ કીધું છે કે મિશ્રણમાં 25% થી વધારે 30% થી ઓછું એસિડ થાય. મતલબ મિશ્રણમાં થશે તો શું? એસિડ જ થશે. તમે ઉમેર્યું પાણી એ આવશે બંને બાજુ, બાકી વચ્ચે જે થશે મિશ્રણમાં શું થશે? એસિડ જ થશે. અને વચ્ચે જેના 45% આપેલા રહ્યા કોના હશે? એસિડના. જે કેટલું હતું? 1125 લીટરનું દ્રાવણ હતું. ઓકે, તો આને સોલ્વ કરીએ તો મળશે 1125 પ્લસ x એના 30%, મતલબ ગુણ્યા 30 ભાગ્યા 100. બંને બાજુથી જો 100 કટ થઈ જશે. હવે સોલ્વ કરીએ તો તેથી શું કરીએ? કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. 25 ગુણ્યા 1125 કરીએ. 1125 ગુણ્યા કરીશું 25, 28125. 28125
અને પ્લસ મળશે આપણને 25x લેસ ધેન અહીંયા 1125 ગુણ્યા 45 કરીશું તો મળશે આપણને 50 625 અને લેસ ધેન એના 30 સાથે ગુણીએ તો 1125 ગુણ્યા થશે 30 અને આપણને મળશે 33 750 અને મળશે પ્લસ 30x. ઓકે, આટલા સુધી. હવે આપણો નિયમ શું કહે છે? અહીંયા આગળ આપણી પાસે બે બાજુ x છે, એક જ બાજુ x તો આપણે કંઈ કરી શકાત, પણ બે બાજુ x એનો મતલબ શું? તો પહેલા આપણે આ બંને સમતાને ઉકેલીશું, એના પછી આ બે સમતાને ઉકેલીશું. તો બંને અસમતાને ઉકેલીએ તો સ્ટાર્ટ કરીએ પહેલા માટે. તો તેથી શું મળશે? 28125 પ્લસ 25x લેસ ધેન 50625. ફટાફટ આને ડાયરેક્ટ જ સોલ્વ કરી દેવાનું. 28125 ને જમણી બાજુ લઈ જશો તો શું થશે? 50625 એની અંદર આ પદ થઈ જશે માઇનસ, તો માઇનસ કેટલું થશે? 28125. તો આપણને કેટલું મળશે? 22500. તો તેથી 25x એમના એમ લેસ ધેન આ બંનેની બાદબાકી મળશે આપણને 22500. હવે 25 ને એની નીચે લઈ જઈએ તો 22500 ભાગ્યા થશે 25, જે આપણને મળશે 900. x લેસ ધેન થઈ જશે 900. આની અંદર વચ્ચેના એક બે સ્ટેપ ના કરો તો ચાલે, ડાયરેક્ટલી તમે ભાગાકાર કરી દો, ડાયરેક્ટલી બની બાદબાકી કરી દો. આગળના વિડીયોમાં મેં તમને કીધું હતું. હવે તો આ બધી નાની નાની વસ્તુ થઈ ગઈ, એને તમે ડાયરેક્ટ ગણતરી કરો તો કોઈ વાંધો આવે નહીં. પહેલા માટે થઈ ગયું, બીજા માટે જોઈએ. તથા બીજા નંબરની અંદર આપણી પાસે શું આપેલું છે? 50625 એ લેસ ધેન છે કોના? તો કે 33750 પ્લસ 30x ના. તો 30x ને બાજુ લેવા દઈએ અને આ બાજુ લાવવા દઈએ. તેથી 50625 જે 50625 એની અંદરથી માઇનસ થશે શું? તો કે 33750. તો આપણને મળશે શું? 16875 લેસ ધેન 30x. હવે આ 30 ની નીચે આવશે, 30 એની નીચે આવશે તો ભાગ્યા થઈ જશે 30. તો આ 30 એની નીચે આવશે તો આપણને એનો જવાબ શું મળશે? એક જ મિનિટ પહેલા બંનેની બાદબાકી. 50625 માઇનસ 33750 બરાબર એક જ. અચ્છા, એક 0 વધી ગયો તો કે 50625 માઇનસ કરીશું 33750 બાદબાકી ભાગ્યા 30 એની નીચે આવશે તો આપણને જવાબ શું મળશે? 30. એનો જવાબ મળશે 562.5. પોઈન્ટની અંદર જવાબ આવે છે. હા, પોઈન્ટની અંદર આવે છે. ઓકે, આપણે ચેક કરી લેવું સારું. તો આ બંનેનો જ્યારે આપણે ભાગાકાર કરીશું તો આપણને મળશે 562.5 અને લેસ ધેન ના x શું રહેશે? એમના એમ રહેશે. હવે આના આપણે આમ ઉલટું તો લખી શકાય, કારણ કે આપણે એની અંદર કોઈ ચિહ્નમાં ફેરફાર નથી કરતા. તો ચિહ્નમાં ફેરફાર ના કરતા હોય તો એનું જે અસમતા રહે એ પણ બદલાશે નહીં. આને આપણે અલગથી લખવું હોય તો x ના આપણે આ બાજુ લખીએ, એ શું થશે? ગ્રેટર ધેન કોના? તો કે 562.5 ના. ઓકે, આ મળી ગઈ આપણને બીજી અસમતા. આ બંને કમ્પ્લીટ દેખાય છે. ઓકે, તો આ વધારાનું ભૂસી દઈએ અને આનો જે ફાઇનલ જવાબ રહ્યો એ આપણે લખીએ. તો શું મળ્યું આપણને? તો કે ધારો કે દ્રાવણમાં x લીટર પાણી ઉમેરવું જોઈએ. x કેટલું મળ્યું? 900 કરતા ઓછો પણ 562.5 કરતા વધારે. બંનેને ભેગો લખવું હોય તો શું લખી શકાય? x અહીંયા વધારે આવશે અને આ બાજુ ઓછો આવશે. વધારે કયો? 562.5 કરતા. તો 562.5 કરતા વધારે અને 900 કરતા ઓછો. તો આ 900 કરતા ઓછો. તો આ આપણને મળી ગયો ફાઇનલ જવાબ. જે ધાર્યું હતું એ શોધી દીધું અને જે હવે શોધ્યું એ નીચે લખી દઈએ. તો શું લખીશું? ધારો કે લખ્યું હતું તો હવે ધારો કે લખવાનું નહીં. દ્રાવણમાં x લીટર પાણી ઉમેરવું જોઈએ. તો દ્રાવણમાં x ની જગ્યાએ આપણને શું મળ્યું? તો કે 562.5 કરતા વધારે, 900 કરતા ઓછું. દ્રાવણમાં 562.5 લીટર કરતા ઓછું, સોરી એના કરતા વધારે તથા 900 લીટર કરતા ઓછું પાણી ઉમેરવું જોઈએ. ઓકે, આટલા સુધી. તો આપણને જે શોધવાનું હતું એ ધારી દીધું, ધારેલું શોધ્યું, એના ઉપરથી આપણે લખી દીધું. તો આપણો જે દાખલા નંબર 13 હતો અહીંયા આગળ પૂરો થઈ ગયો. ધ્યાનથી દરેક દાખલાને સમજજો, રકમમાં શું કહેવા માંગે છે એના ઉપરથી એના પહેલા સમજજો અને સમજ્યા પછી શું કરજો? એના અસમતા બનાવજો. અસમતાના ઉકેલતા તો દરેક નવા આવડી જ ગયું છે. ઘણા બધા દાખલા એના જોયા. ઓકે, એટલે એ તો દાખલા ખૂટ્યા જ નથી. ઘણા જેટલા જોયા બધા દાખલા અસમતા વાળા જ હતા અને એક જ જેવા દાખલા હતા. એકને એકને સોલ્વ કરવાનો, ગમે તેમ કરીને x ની કિંમત શોધવાની. લેસ ધેન ઇક્વલ્સ ટુ આવે, ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ આવે, લેસ ધેન આવે, ગ્રેટર ધેન આવે. ઓકે, તો સૌપ્રથમ આપણે અસમતા બનાવવાની અને એને ઉકેલવાની. દાખલા નંબર 13 અહીંયા આગળ પૂરો થઈ ગયો. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. સો આપણે જોઈએ છેલ્લો દાખલો, દાખલા નંબર 14, જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? આપણને કીધું છે કે વ્યક્તિનો IQ દર્શાવતું એક સૂત્ર છે કે તે IQ બરાબર MA ભાગ્યા CA. જ્યાં MA શું દર્શાવે છે? વ્યક્તિની માનસિક ઉંમર અને CA દર્શાવશે એની વાસ્તવિક ઉંમર જે ઓરિજિનલ રહી એ. ઓકે, તો IQ બરાબર MA ભાગ્યા CA ગુણ્યા 100 આ સૂત્ર. MA માનસિક ઉંમર, CA એની વાસ્તવિક ઉંમર. આપણને આ એક શું આપ્યું છે? અસમતા આપી છે.
અને કીધું છે કે જો 80 લેસ ધેન ઇક્વલ્સ ટુ IQ લેસ ધેન ઇક્વલ્સ ટુ 140 આટલા વિસ્તારની અંદર જે IQ રહ્યો એ એટલો IQ હોય તો 22 વર્ષની ઉંમરના જેટલા બી બાળકો રહ્યા એમના માટે આપણે શું શોધવાની છે? એમની માનસિક ઉંમર શોધવાની છે. હવે ધ્યાનથી વિચારો, 22 વર્ષની ઉંમરના બાળકો 12 વર્ષની ઉંમરના બાળકો. હવે ડાયરેક્ટલી કહી દીધું હોય કે તમને તમારી ઉંમર 12 વર્ષ વાસ્તવિક ઉંમર જ હશે, તો વાસ્તવિક ઉંમર અહીંયા આગળ કઈ આપેલી છે? 12 વર્ષ. મતલબ CA ની કિંમત અહીંયા આગળ આપી છે 12 વર્ષ. તો શું શોધવાનું કીધું છે? MA ની કિંમત. બહુ જ સરળ અને બહુ જ સિમ્પલ દાખલો છે. સ્ટાર્ટ કરીએ. જે આપવામાં આવ્યું છે એ શોધી લઈએ. અહીં આપણને શું આપવામાં આવ્યું છે? અહીં આપણને જે અસમતા આપેલી હોય એ જ લખવાનું. 80 લેસ ધેન ઇક્વલ્સ ટુ IQ લેસ ધેન ઇક્વલ્સ ટુ 140 અને આપણને માનસિક ઉંમરનો વિસ્તાર શોધવાનો છે. અસમતાના ઉકેલીશું એટલે આપણને કોઈ ફિક્સ કિંમત મળતી નથી, હંમેશા શું મળે? એનો વિસ્તાર જ મળે. તો તેથી આની અંદર આપણે શું કરીએ? પેલા ફેરનહીટ અને સેલ્સિયસ વાળા દાખલા યાદ છે, જેની અંદર ફેરનહીટ અને સેલ્સિયસ નું સૂત્ર હતું કે જે આપણે અહીંયા આગળ મૂકતા હતા. તો બસ સેમ ટુ સેમ IQ નું જે આ સૂત્ર રહ્યું આની અંદર મૂકી દઈએ. કશું જ લખવા કરવાનું નહીં કે આ સૂત્ર આની અંદર મૂકતા સમીકરણ 1 માં આની કિંમત મૂકતા કશું જ નહીં. સીધું જ 80 લેસ ધેન ઇક્વલ્સ ટુ IQ ની કિંમત થઈ આપણી પાસે સૂત્ર તો કે MA છેદમાં CA ગુણ્યા 100. ઓકે, આટલા સુધી. અને લેસ ધેન ઇક્વલ્સ ટુ 140. હજી આપણને કહેવામાં આવ્યું છે કે તો 12 વર્ષની ઉંમરના મતલબ એની વાસ્તવિક ઉંમર કેટલી છે એ સિવાય અહીંયા આગળ ઉપર આપણે લખી દઈશું કે અહીં આપણને એની કેટલી વાસ્તવિક ઉંમર મતલબ CA આપણને આપવામાં આવી છે 12 વર્ષ. ઓકે, તો સૌપ્રથમ ઉપર લખી દેજો CA બરાબર 12 વર્ષ. એના પછી આ રહી અસમતા લખજો. તો તેથી 80 લેસ ધેન ઇક્વલ્સ ટુ ડાયરેક્ટલી કશું કટ કરવા જવા નહીં. પહેલા આપણને જે CA આપેલી રહી ઉંમર એની 12 વર્ષ એ લખી દઈએ. MA શોધવાના છે તો એના કરતા બનાવીશું. CA આપણને આપ્યા છે 12 વર્ષ ગુણ્યા કીધા છે 100 તો લેસ ધેન ઇક્વલ્સ ટુ થશે 140. ડન. આટલા સુધી. હવે આપણે શું કરવાનું? તો અહીંયા આગળ આપણી પાસે જે વચ્ચેનું પદ રહ્યું એની અંદર વચ્ચેના પદમાં આપણે હંમેશા x હોય તો x શોધીએ. અહીંયા MA હોય તો MA શોધવાનું છે. આગળ C અને F હોતું તો સેલ્સિયસ અને ફેરનહીટ તો આપણે એ શોધતા હતા. અહીંયા આગળ MA છે તો આપણે MA શોધવાનું. તો જે શોધવાનું છે એને નડતા પદો કયા છે? એક તો આ 100 નડે છે અને આ 12 નડે છે. 100 જે રહ્યા એ ગુણાકારમાં છે, 12 જે રહ્યા એ ભાગાકારમાં છે. અને આના કટ કરવા હોય તો 12 વડે ગુણી દેવાના અને 100 વડે ભાગી દેવાના. તો આખા પદ વડે જો બધી બાજુ ગુણી દઈએ તો આપણને ડાયરેક્ટ શું મળી જશે? MA મળી જશે. તો 12 ભાગ્યા 100 વડે બધી બાજુ ગુણી દઈએ તો લખવા કરવાનું નહીં, ડાયરેક્ટ જ ગુણી દેવાનું. 80 ગુણ્યા 12 છેદમાં 100 લેસ ધેન ઇક્વલ્સ ટુ MA એમ ના એમ, પછી આ ગુણ્યા 100 પણ એમ ના એમ અને છેદમાં 12 પણ એમ ના એમ. આપણે 12 ભાગ્યા 100 વડે ગુણી દઈએ તો 12 ભાગ્યા 100 વડે આપણે ગુણી દીધા. આર યુ લેસ ધેન ઇક્વલ્સ ટુ પણ એમ ના એમ. 140 ના પણ કેટલા વડે ગુણીશું? 12 ભાગ્યા 100 વડે. તો આ થઈ ગયું. જેટલું કટ થતું હોય એટલું કટ કરવાનું. બાકી આપણને જે જવાબ મળે એ જવાબ લખી દેવાનો. અહીંયાથી જો 12 કટ થશે, 100 કટ થશે, આ બાજુથી શું કટ થશે? 0 કટ થશે. હવે આની અંદર જો 12 અઠ્ઠા થશે 96. એક મિનિટ, 12 અઠ્ઠા જે 96 થશે અને 96 ના છેદમાં 10 આવશે મતલબ 9.6 મળશે. તો તેથી અહીંયા આગળ જવાબ મળ્યો 9.6 લેસ ધેન n ઇક્વલ્સ ટુ. અહીંયા આગળ આપણી પાસે માત્ર ને માત્ર વધ્યું MA લેસ ધેન n ઇક્વલ્સ ટુ. આની અંદર છેદ ઉડાડવા નહીં જવાના. આ 0 ઉડતા હોય તો એને ઉડાડી દીધા. પછી 12 ગુણ્યા 14 અને ભાગ્યા 10 કશું જ નહીં. સીધો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો. 14 ગુણ્યા 12 કરી દેવાનું. 168 જવાબ મળશે. 168 ભાગ્યા 10 મતલબ 1 પોઈન્ટ કાપી દઈશું તો 16.8 આપણને એનો જવાબ મળી જશે. હવે આની અંદર જો શું કશી શોધવાનું કઈ બાકી લાગે છે તમને? આપણને MA નો વિસ્તાર શોધવાનો હતો, મતલબ એમની માનસિક ઉંમરનો વિસ્તાર શોધવાનો હતો. તો એમની માનસિક ઉંમરનો વિસ્તાર કયો હશે? 9.6 એના કરતા વધારે, 16.8 તથા એના કરતા વધારે. તો જે જવાબ મળી ગયો એને આપણે લખી દઈએ 16.8. ઓકે, આ આપણો મળી ગયો ફાઇનલ આન્સર. અને આપણને કહેવામાં આવ્યું છે કે એમનો વિસ્તાર શોધો. તો આ વિસ્તાર થઈ ગયો જેને આપણે લખીને બતાવી દઈએ કે તેથી આપણને શું પ્રશ્ન પૂછ્યો તો પહેલા એક વખત વાંચીએ. 12 વર્ષની ઉંમરના બાળકોના સમૂહની માનસિક ઉંમરનો વિસ્તાર શોધો. તો લખી દઈએ કે તેથી માનસિક ઉંમરનો વિસ્તાર, આખું આગળ નથી લખવું કે 12 વર્ષના ઉંમરના બાળકોનો, સીધો માનસિક ઉંમરનો વિસ્તાર કીધો. તો તેથી માનસિક ઉંમરનો વિસ્તાર કેટલો મળ્યો? તો કે 9.6 તથા એનાથી વધારે અને બીજા નંબરની અંદર 16.8 તથા એના કરતા ઓછો, 16.8 તથા એનાથી ઓછો મળે. ઓકે, તો જે શોધવાનું કીધું હતું આપણે ડાયરેક્ટલી શબ્દોમાં લખી દીધું. બાકી આવી રીતના જે આપણને અસમતા મળી એના ઉકેલ સ્વરૂપે લખીને આવશો તો પણ કોઈ વાંધો આવશે નહીં. આપણે એના શબ્દોમાં લખીને સમજાવી દીધું કે એનો વિસ્તાર કેટલો મળ્યો. અહીંયા આગળ ઉંમરનો વિસ્તાર 9.6 પણ છે,
16.8 પણ છે અને એ બંનેની વચ્ચે છે. તો આપણે લખ્યું 9.6 તથા તેનાથી વધારે અને 16.8 તથા તેનાથી ઓછો મળશે. ઓકે, તો આ થઈ ગયો દાખલા નંબર 14. આ દાખલો તો બહુ જ સરળ હતો. ફેરનહીટ વાળો, સેલ્સિયસ વાળો અને આ આઈક્યુ વાળો, ત્રણે ત્રણ દાખલા બહુ જ સરળ છે. અને આઈક્યુ જે સેલ્સિયસ વાળો દાખલા જે રહ્યા એ ઉદાહરણની અંદર પણ આપણને એક આપવામાં આવ્યો હતો. તો એ દાખલા પણ તૈયાર કરી દેજો. આ આઈક્યુ વાળો દાખલો પણ તૈયાર કરવાનો ભૂલતા નહીં. અને આટલા લીટર સાંદ્રતા વાળાની અંદર આટલા લીટર આ ઉમેરવામાં આવે, પાણી ઉમેરે કે 2% સાંદ્રતા વાળું કોઈ દ્રાવણ ઉમેરે, એવા દાખલા પણ બહુ જ મોસ્ટ આઈએમપી છે. તો એવા દરેકે દરેક દાખલાને કમ્પ્લીટ તૈયાર કરી દેજો. આજના વિડીયોની અંદર આપણે 4 દાખલા જોયા કે જે કોયડાના સ્વરૂપમાં આપણને આપેલી હતી રકમમાં, એને સોલ્વ કરીને આપણે શું બનાવી, એની અસમતા અને એના આપણે ઉકેલ શોધ્યા. તો આજના વિડીયોની અંદર અહીંયા સુધી 8મા નંબરનું લેક્ચર અહીંયા પૂરું થઈ ગયું. પ્રક્રિયા સ્વાધ્યાય 5 પણ પૂરું થઈ ગયું. આની પાછળ કોઈ સ્વાધ્યાય નથી, કોઈ દાખલો નથી. તો આપણું ચેપ્ટર નંબર 5 સુરેખ અસમતાઓ પણ અહીંયા આગળ પૂરું થઈ ગયું. 8 વિડીયોની અંદર કોઈ પણ એવો દાખલો હોય, કોઈ એવો ટોપિક હોય, કોઈ ઉદાહરણનો દાખલો, સ્વાધ્યાયનો દાખલો, આખા ચેપ્ટરની અંદર ક્યાંય પણ તમારે કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરી દેજો. એનું તરત જ આપણે સોલ્યુશન કાઢી દઈશું. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતું હશે ઘંટડી, એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એમની તમને નોટિફિકેશન મળતી જાય. આ 5મું ચેપ્ટર પૂરું કર્યું. આના પહેલા આપણે 1 થી 4 ચેપ્ટર પણ પૂરા કર્યા હતા. 4 ચેપ્ટરની લિંક તમારે જોઈતી હોય તો ચેનલ ઉપર જજો, પ્લેલિસ્ટ વાળા સેક્શનમાં તમને મળી જશે. છેલ્લા વિડીયોના એન્ડમાં એન્ડ સ્ક્રીનમાં પણ મળી જશે. ઉપર આઈ બટનમાં પણ તમને એના વિડીયો મળી જશે. આખી પ્લેલિસ્ટ મળી જશે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ પ્લેલિસ્ટની લિંક મૂકી દઈશ. તો આ ચેપ્ટર નંબર 1 થી 5 તમારે જોવા હોય તો મળી જશે. આના પછીના વિડીયોમાં મળીએ ચેપ્ટર નંબર 6 ની અંદર. જોઈએ ચેપ્ટર નંબર 6 માં મળીએ. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.